ચિંતન કરવામાં કોઈ પ્રયાસની જરૂર હોતી નથી. પુણ્ય કરવામાં પુરુષાર્થ કરવો પડે છે, સારા થવામાં મહેનત કરવી પડે છે, બગડવામાં તો ક્યાં છે. તો એટલે ઘણી વાર એક્ઝામ્પલ આપતો હું કે તમને ચેપી રોગ થયો, કોઈને કોરોના થયો, બાજુ બેસો તમને થઈ જાય, પણ પહેલવાનની બાજુમાં બેસો તમે પહેલવાન ના થઈ જાઓ. એના માટે તમારે દંડ બેઠક કરવી પડે. રોગ તો તરત લાગી જાય, સ્વસ્થ બનવા માટે તો આપણે જ મહેનત. કોઈ સ્વસ્થ વ્યક્તિની બાજુમાં બેસવાથી સ્વસ્થ થવાય ના, બીમારની બાજુમાં બેસવાથી બીમાર થઈ જવાય. એટલે કોની બાજુમાં બેસવું એનો વિવેક રાખો, કોના સંગમાં રહેવું એ બહુ મહત્વ. જેનો સંગ મળશે, બીમારની બાજુમાં બેસશો તો બીમાર જ થશો. જેને ભરોસો ના હોય ભગવાન પર, એના પર બી ભરોસો નહીં કરો. જેને કોઈના પર ભરોસો ના હોય એને તો બિલકુલ ભરોસો નહીં કરો, કારણ કે એને કોઈના પર ભરોસો નથી. વિશ્વાસ વાળા વ્યક્તિ સાથે રહેવું, શ્રદ્ધાવાન જોડે રહેવું, કારણ કે જીવનમાં બધા બળ જ્યારે પરાસ્ત થઈ જાય છે ત્યારે શ્રદ્ધાનું બળ જ કામ કરતું હોય છે. અને આ કોરોનામાં તો કેટલું જોયું, જ્યારે બધા જ સામર્થ્ય કોઈ કામ નહીં. કારણ કે પૈસા ક્યારે કામ આવે? જ્યારે બજાર ખુલ્લું હોય. બજાર જ બંધ હોય તો પૈસા વાપરો ક્યાં? બેંક જ બંધ હોય તો વાપરો ક્યાં, લાવો ક્યાં? પૈસાની કિંમત ક્યારે છે? જ્યારે બજાર ખુલ્લું હોય. એટલે ધનવાન પણ બજાર પર તો પરાધીન જ છે. તમે બધું લઈ શકો એવા હો, પણ વેચાવા માટે ખુલવું જોઈએ ને. એ જ બંધ હોય તો ખરીદોય ક્યાં? અને જ્યારે બધા પ્રકારથી અસમર્થ માણસ થઈ જાય ત્યારે શ્રદ્ધાનું બળ જ કામ કરતું. તો તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ સાધ્યતા તથા. તો આ કઠિન વાણી છે અને એ સરળ થાય એના માટે તન્નામાષ્ટો તરસતમ પ્રવક્ષ્યામે. એટલે કે આ સર્વોત્તમ કરવાથી શું મળશે, શું એનો ફાયદો? ભગવાનની વાણી સમજમાં આવવા લાગશે, ધર્મ સરળ થઈ જશે, સહજ થઈ જશે, સ્વીકાર્ય થઈ જશે. અત્યારે તકલીફ શું છે? ધર્મ જીવી શકીએ એવી સુગમતા સમાજે નથી આવી. એ વૈચારિક હોય કે વ્યવહારિક હોય, સતત ધાર્મિક વ્યક્તિએ સંઘર્ષ કરવો પડે છે. સ્વજનોને જ સમજાવવામાં થાકી જાય છે. કોઈને પોતાની રીતે લાઈફ જીવવી હોય કે હું તો આમ જ જીવીશ ને, હું તો હરીશ ફરીશ ને, કાંઈ નહીં કરું ના, તો આપણને કોઈ વાંધો નથી. પણ એ જ સ્વતંત્રતા પોતાના દીકરાને જેમ ફાવે એમ જીવવું, એની સ્વતંત્રતા આપનારા લોકો પોતાના બાને ભક્તિમય રીતે જીવવું હોય એની સ્વતંત્રતા નથી આપતા. કેમ? એની લાઈફમાં એના જે છોકરો કે મારી લાઈફ મારે આ રીતે જીવવું છે, તમે મોડર્ન થઈને કહો ના ના તારી લાઈફ છે, તારે જે કરવું એ કર, તો બાને કેમ નહીં? એમને ધર્મમય જીવવું છે તો પછી તમે કેમ વાંધો લો કે શું જરૂર છે આની, ભોગ ધરવાની શું, સેવાની શું જરૂર છે, આની શું? એને આ રીતે રહેવું છે, એનો રાઈટ છે લાઈફમાં જીવવાનો. પણ ત્યાં આપણે ઓર્થોડોક્સ થઈ જઈએ છીએ. ત્યાં તો ઓર્થોડોક્સ છે, માનતા નથી, સમજતા નથી. એ આપણને અભણ લાગે છે, ગેરસમજ લાગે છે, કે અમને સમજણ જ નથી. અને બહાર આવીને વાત કરીએ, બધાની પોતાની લાઈફ છે, એને નિર્ણય લેવા, એને જીવા દેવા, તો આમની જોડે શું વાંધો છે? જેને મર્યાદમય જીવન જીવવું છે, મારા પ્રભુને ધરીને જ લઈશ, ક્યાંય નથી લેવું, આ રીતે જ જીવવું છે, એની સામે કેમ વાંધો આપણો? એની લાઈફ એને જીવવા દો. બહુ જમાડવાનો શોખ હોય તો અડધી દુનિયા ભૂખે મરે છે, એને ખવડાવો. ત્યાં આપણું આ મોડર્નિઝમ ક્યાં જાય છે? કેમ સમાજમાં મેચ્યોરિટી નહીં? કે જ્યારે કોઈને એની રીતે જીવવાનો નિર્ધાર કર્યો છે, કોઈ પાપમય જીવવા લાગે તો આપણને કોઈ વાંધો નથી, પણ કોઈ પુણ્યમય જીવવા ઈચ્છે છે ત્યાં આપણે બધા જ વાંધા વચકા કરવા લાગે. ચિંતન કરજો. આપણે જ લોકો ધાર્મિક વ્યક્તિને સ્વજનો જેટલા નડે એટલા તો અજાણે ન નડે. કેમ એને અનુકૂળ એ જીવી શકે એવું વાતાવરણ ઊભું ન કરવું? કેમ નહીં કરવું? બધું હોવા છતાં એમને સુવિધા કેમ નહીં આપવી કે ભક્તિમય કૃષ્ણમય થઈને જીવી શકે? એને આનંદ થાય કે મારે જેમ જીવવું હતું એવું જીવવું, મારે હવેલીમાં જવું છે, મારે આ દાન પુણ્ય, મારે રાજભોગ કરવો છે, મારે આ, એની આ ખુશી છે. એમને તમારા લોજિકમાં કોઈ રસ નથી. એમનો આનંદ ઠાકોરજી છે, એને પ્રભુના મનોરથમાં આનંદ છે, એને વૈષ્ણવને પ્રસાદ લેવડાવવામાં આનંદ છે. આ એનો આનંદ છે. એ કેમ છીનવો છે? એને તમે તમારા લોજિકો ના આપીને કન્વિન્સ કરવાની બહાને કોશિશ ના કરો, એની ખુશીને સમજો. તમારો આનંદ કેવો છે? ક્યારે બા તમને લોજિક આપીને રોકવાની કોશિશ કરે, રોકે તો એ માનીએ છે. એમ વડીલો એમની રીતે જીવી શકે એવી સુવિધા કેમ નહીં? જેને ભક્તિમય કૃષ્ણમય આધ્યાત્મિક જીવન જીવવું છે, કેમ નહીં? એ જ વ્યક્તિ પાછો કોઈ યોગા અને મેડિટેશન કરતો હોય કે ના હું તો ઓર્ગેનિક ફૂડ ને ખાલી બાફેલું ના, તો બહુ તમે તો ખરેખર બહુ સારું.
પણ એ જ વ્યક્તિ કે ના મેં મરજાદ લીધી હું તો આવું છું, તમે તો ઓર્થોડોક્સ છો સાવ. માણસો કેવા ફરી જાય. એ જ વ્યક્તિમાં કેવા આપણે બદલાઈ જઈએ છીએ. આટલી મેચ્યોરિટી સમાજમાં કેમ નહીં કે કોઈને આધ્યાત્મિક જીવન જીવવું છે એને સમાજ સુવિધા પ્રોવાઈડ કરે. એનો રાઈટ છે કે નહીં? તમે લીગલી જાઓ તો એનો રાઈટ એની રીતે જીવવા. દરેક દેશનો મુખ્ય કાયદો પહેલો એ હોય છે દરેકને પોતાની રીતે જીવન જીવવાનું, કાયદાનો ભંગ ન કરતા હોય એ રીતે સ્વતંત્રતા છે. પણ કોઈ ધાર્મિક વ્યક્તિને આપણે એવી સુવિધા કે સ્વતંત્રતા આપી શકીએ છીએ? જીવન અન્ય ધર્મોમાં જુઓ, એ લોકોને ધાર્મિક જીવન જીવવું હોય તો એમનો આખો સમાજ એમની જોડે હોય છે, એમને બધી સુવિધાઓ એમને અનુકૂળ મળે છે. અને આપણા લોકોને રોજ બરોજ સંઘર્ષ પોતાનો ધર્મ જીવવા માટે કરવો પડે છે. કોઈકને એમ થાય કે મારે પાકા વૈષ્ણવ મર્યાદી તરીકે જીવન જીવવું છે, કેટલો સંઘર્ષ એને કરવો પડે. છેલ્લે એમ થાય નાના બધાને ખોટું લાગે તો રહેવા દો, નથી કરવી સેવા. થાકી હારીને સેવા છોડીને બેસી જાય. હવે આ ધર્મ કઈ રીતે આગળ જાય? કોની આગળ આંગળી ચીધીને કહેશો આપણા પૌત્રાને કે બેટા સાચા વૈષ્ણવ ને આવા હોય, જે પરમ વૈષ્ણવ ને આવા હોય. આપણે એ લાઈન જ ખતમ કરનાર, આઈડિયલ લોકોની લાઈન જ ખતમ કરવા બેઠા છીએ. તો કઈ રીતે સમાજને પ્રેરણા આપીશું? શ્રીનાથ ધામ એક એવું સ્થાન બને કે જ્યાંથી આવા મર્યાદી અનેક યુવાનો પેદા થાય. મને તો યુવાનો એવા જોઈએ છે કે એ લોકો આ રીતે વૈષ્ણવી જીવન જીવી સમાજને પ્રેરણા આપે. અને થઈ મને ખુશી થાય છે કેટલા બાળકો કેટલા સુંદર રીતે ભગવત સેવા અને કાર્યો કરે છે. આજે એક યુવાનોની એવી એક તૈયાર થઈ છે દરેક દેશોમાં કે મા બાપ કરતા પણ એ વધારે જાણે છે, વધારે ધાર્મિક છે, વધારે સુંદર રીતે કરી રહ્યા છે. એ જોઈને ગૌરવ થાય છે, આનંદ થાય છે. આ કાર્ય કરે છે. તો કહું એ કઠિન છે ને સરળ કરવું સર્વોત્તમ દ્વારા. અને ફળ આ બતાવતા કહ્યું ઋષિ અગ્નિ કુમાર અસ્તુ. જે મંત્રમાં કહ્યું ઋષિ અગ્નિ કુમાર અસ્તુ નામના છંદો જગત્ય સૌ શ્રી કૃષ્ણાસ્યમ દેવતા ચ બીજમ કારુણિકમ પ્રભુ. ઋષિ કોણ છે? દરેક મંત્રનો એક ઋષિ હોય, દેવતા હોય, છંદ હોય. તો આ સર્વોત્તમ મંત્રનો ઋષિ કોણ? તો કે ગુસાઈજી પોતે. ઋષિ અગ્નિ કુમાર, અગ્નિ એટલે વલ્લભ, એમના કુમાર એટલે પુત્ર એટલે ગુસાઈજી. ઋષિ અગ્નિ કુમાર અસ્તુ નામના છંદો જગત્ય સૌ. જગતમાં પ્રસિદ્ધ છંદ એટલે અનુષ્ટુપ, એ આ સ્તોત્રનો છંદ છે. શ્રી કૃષ્ણાસ્યમ દેવતા છે. આ મંત્રના દેવતા કોણ? કૃષ્ણ. આસ્ય, આસ્ય એટલે મુખારવિંદ, એટલે મહાપ્રભુજી આના દેવતા છે. અને બીજ શું છે? બીજમ કારુણિક પ્રભુ. અને આ મંત્રના બીજ છે પરમ કૃપાલુ પુષ્ટિ પુરુષોત્તમ શ્રીનાથજી, શ્રી કૃષ્ણ. એ જ આ મંત્રના બીજ છે. તો ચાર વસ્તુની ચર્ચા પ્રાય મંત્ર માટે કરવામાં આવતી હોય છે. તો જે મંત્રનું મહાત્મ્ય છે એ જ મહાત્મ્ય શ્રી વલ્લભના નામનું છે. આનું ફળ બતાવતા કહ્યું કે આનો વિનિયોગ ક્યાં? વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. આનો વિનિયોગ, આને શેના માટે ઉપયોગ કરો? વિનિયોગો ભક્તિ યોગ, ભક્તિ યોગની પ્રાપ્તિ માટે. પુષ્ટિ માર્ગમાં ભગવાન મેળવવા માટે કંઈ છે જ નહીં, બધું ભાવ મેળવવા માટે છે. ભગવાન તો કંસ, રાવણ ને દુર્યોધન ને મળ્યા હતા, પણ ભાવ નતો તો અપશબ્દો યાદ આવ્યા, વેર યાદ આવ્યો, ક્રોધ યાદ આવ્યો. પણ જો ભાવ હોય તો મળેલા ભગવાનને માણી શકાય. તો અહીંયા ભગવાન મેળવવા માટે કાંઈ નથી. અહીંયા જે કરો એ ભક્તિ અને ભાવને મેળવવા માટે કરજો. કારણ કે જો ભાવ હૃદયમાં હશે તો તમારે ઠાકોરજીને ગોતવા નહીં નીકળવા પડે, એ ગોતતા ગોતતા તમારી પાસે આવી જશે. કારણ કે ભાવને આધીન પરમાત્મા છે. અહમ ભક્ત પરાધીનો, હું ભક્તને પરાધીન છું, આધીન છું. ભક્તાભિલાષા ચરિતાનુસારી. ભક્તાભિલાષા, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા શ્રીનાથજી બાબા છે. તો પ્રભુની ઈચ્છા શું? આપણે ઠાકોરજીની ઈચ્છા. ઠાકોરજીની ઈચ્છા સ્વતંત્ર કાંઈ નથી હોતી, તમારી ઈચ્છા હોય છે ને એ જ ઠાકોરજીની હોય છે. ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા ઠાકોરજી છે. તો બીજમ કારુણિક પ્રભુ. તો વિનિયોગો ભક્તિ યોગ, અને બીજું પ્રતિબંધ વિનાશને. ભક્તિમાં આવતા જે કાંઈ પ્રતિબંધ છે આ એક સ્તોત્રના ગાનથી બધા જ પ્રતિબંધો દૂર થઈ જશે. કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. અને આનું ફળ શું? જે ફળ રાસનું ફળ છે એ જ સર્વોત્તમ સ્તોત્રનું ફળ છે. કૃષ્ણાધરામૃતા ન ધરાયામૃતમ ઇતિ અધરામૃતમ. પરમ રસ આનંદ પ્રેમ રૂપ જે કૃષ્ણ છે એ જ કૃષ્ણનું અધરામૃતનો અનુભવ, એ જ સર્વોત્તમ સ્તોત્રનું ફળ છે.
કૃષ્ણા ધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ર નશન. એ સિદ્ધિ કઈ જે રાસમાં ગોપીજનોને મળી, એ સિદ્ધિની પ્રાપ્તિ સર્વોત્તમ સ્તોત્રના પાઠ માત્રથી થઈ જશે. અને એટલા માટે આ સર્વોપરી સ્તોત્ર છે. એટલે જ કહ્યું સર્વોત્તમ, સર્વદા, સર્વથી અને સર્વત્ર જે ઉત્તમ છે એ જ સર્વોત્તમ સ્તોત્ર છે. કૃષ્ણાધરામતા ગોપીઓ ગોપી ગીત આદિમાં કહે છે ને, તવ સુરત વર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુનામ સુષ્ટ ચુંબિતમ ઇતર રાગ વિસ્મારણમ રામ વિતર વીર નસ્તે ધરામૃતમ. એ પરમ અધરામૃત, પરમ ભગવદ રૂપ, સુધારૂપ, પરમાત્મા રૂપ રસનો અનુભવ એ જ સર્વોત્તમ સ્તોત્રનું ફળ છે. એટલે મહાપ્રભુજીની બધાઈમાં કઈ એસી બંસી બાજી બન ઘન में વ્યાપ રહી ધુની મહામુનિન કી સમાધિ લાગી. એ સમયે ઠાકોરજીએ વેણુનાદ કરી અને સુધાનો સંબંધ કરાવ્યો. તો કલયુગમાં કયો વેણુનાદ? તો કે મહાપ્રભુજીની વાણીનો વેણુનાદ છે. શ્રી મહાપ્રભુજી વેણુ રૂપે પ્રગટ થયા અને એમની વાણી રૂપ સુધા એટલે કે સર્વોત્તમ સ્તોત્રના પાઠ માત્રથી એ પરમ સિદ્ધિ જે વ્રજભક્તોને પ્રાપ્ત થઈ, એ વ્રજભક્તોના આનંદનો અનુભવ આ સર્વોત્તમ સ્તોત્રના પાઠ માત્રથી થઈ જાય છે. તો ત્રણ નામ મુખ્ય છે: આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણાસ્ય. અને ત્રણેયના સહાયક 35 નામો છે. તો 35 તરી 105 અને ત્રણ નામે તો કુલ નામ થયા 108. કારણ કે પ્રભુ 12 અંગ વાળા છે. દ્વાદશાંગ હોય પુરુષા, 12 અંગ ભગવાનના અને 9 પ્રકારની ભક્તિ. તો 12 9 108 એટલે સર્વાંગ ભક્તિ. એટલે જ મણકા 108, નામ 108 લખાય. સર્વાંગની ભક્તિનું પ્રદર્શિત કર્યું છે. તો મુખ્ય ત્રણ નામ રૂપમ તત ત્રિતયાત્મકમ, જે મહાપ્રભુજીનું ધ્યાન બોલીએ છીએ, આનંદાય નમઃ. તો ત્રણ સ્વરૂપે મહાપ્રભુજીનું આરાધન આપણે ત્યાં છે: આનંદાય, પરમાનંદાય અને શ્રી કૃષ્ણાસ્ય. આનંદાય કહીને સંકેત કર્યો સાક્ષાત આનંદ રૂપ, જે વેદમાં કહ્યું આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ બ્રહ્મરૂપ ઈશ્વર રૂપ છે. તો બ્રહ્મરૂપ ઈશ્વર રૂપનું આરાધન. બીજું, આનંદને અનુભવ કરે એ પરમાનંદી થાય. તો ઠાકોરજી આનંદ રૂપ, તો સ્વામીજી પરમાનંદ રૂપ છે. એટલે પરમાનંદાય કહીને કહ્યું શ્રી મહાપ્રભુજીનું એક સ્વરૂપ સ્વામીજીનું સ્વરૂપ છે. અને ત્રીજું શ્રી કૃષ્ણાસ્યાય મુખારવિંદ, એટલે મહાપ્રભુજીનું ત્રીજું સ્વરૂપ એ ગુરુ રૂપ છે. તો આ ત્રણ રૂપે આપણે મહાપ્રભુજીને આરાધીએ છીએ: પ્રભુ રૂપે, સ્વામીજી રૂપે અને ગુરુ રૂપે. અને આ ત્રણ સ્વરૂપે મહાપ્રભુજીનું આરાધન કરવાથી સંપૂર્ણ સ્વરૂપનું આરાધન થાય છે. ગુરુ રૂપ પ્રધાન છે, કારણ કે આ ભૂતલ પર આચાર્ય સ્વરૂપે મહાપ્રભુજી પધાર્યા. એમની આજ્ઞા આજે પણ ઠાકોરજીને ભોગ ધરો અને મહાપ્રભુજીની કાની ન આપો તો ઠાકોરજી આરોગતા નથી. શ્રી વલ્લભની કાની થકી આજે પણ ઠાકોરજીને જગાવતા પહેલા મહાપ્રભુજીને યાદ કરવા પડે છે. ત્યારે ઠાકોરજી જાગે છે અને પોઢાડ્યા પછી, મંદિર બંધ કર્યા પછી દ્રઢઈને ચરણન કેરો ભરોસો, શ્રી મહાપ્રભુજીના આશ્રયનું પદ ગાઈએ ત્યારે આપણી સેવા પૂરી થાય. આશ્રયનું પદ પૂરું કરવા માટે નથી. આપણે કહીએ ચલો બધું પૂરું કરો, આશ્રયનું પદ ગાઓ. એન્ડ પૂરું કરવા માટે નથી, પૂર્ણ કરવા માટે છે, પૂરું કરવા માટે છે. ત્યાં સુધી બધું અધૂરું છે. જ્યાં સુધી વલ્લભના ચરણોમાં આશ્રય ન થાય એ ગાઈએ ત્યારે પૂરું થાય. પૂરું એટલે એમ નહીં, સંપૂર્ણ થાય. તો એ સંપૂર્ણ કર્મ થાય છે શ્રી વલ્લભના એ કીર્તન ગાન માત્રથી. તો જાગે એના પહેલા વલ્લભ, ઓઢે ત્યારે વલ્લભ, આગે ત્યારે આરોગે ત્યારે વલ્લભ. પ્રતિપલ મહાપ્રભુજી હૃદયમાં બિરાજી અને ભગવત સેવા દરેક વૈષ્ણવ થકી કરતા હોય છે. તમે પણ જ્યારે સેવા કરો ભાવ એવો રાખો મહાપ્રભુજી હૃદયમાં બિરાજીને કરી રહ્યા છે. તો આ ત્રણ સ્વરૂપનું આરાધન શ્રી મહાપ્રભુજીનું છે.